हेलो फ्रेंड्स, लास्ट न्यू चैप्टर આપણે સ્ટાર્ટ કર્યું હતું રેશિયો એનાલિસિસ એની ઇમ્પોર્ટન્સ બધી ફોર્મ્યુલાસ આપણે તમારે તૈયાર કરવાની બરાબર। એક ફોર્મ્યુલા તૈયાર થઈ ગઈ હશે, સાથે આપણે હવે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીએ। ફોર્મ્યુલા જે હતી એને તમારું બાયફર્કેશન જે હતું એનું વર્ગીકરણ એ તમને રીતે સમજાવેલું। પ્રોફિટેબલ ratios are based on sales, profitability ratios, investment, gearing ratios and liquidity। આ પ્રમાણે આપણે એનું અલગ અલગ વર્ગીકરણ કર્યું હતું અને એના આધારે ફોર્મ્યુલા કઈ રીતે યાદ રાખવી એ કંઈક આપણે યાદ રાખી શકીએ। એ સિવાય ફોર્મ્યુલા સિમ્પલ જ છે એટલે બધું હાર્ડ પણ નથી કે આપણે યાદ ન રાખી શકીએ। ઓકે, ફોર્મ્યુલા તૈયાર કરવી એ દરેક માટે કમ્પલસરી છે। ક્વેશ્ચન આપણે એનાથી જ સોલ્વ કરી શકાશે। ફોર્મ્યુલા નહીં આવડે તો આપણે કોઈ કરીને પણ એક પણ ફોર્મ્યુલા રોંગ થઈ અહીંયા આપણે એ આખો જે રેશિયો આપણે ગણવાનો છે રેશિયો માર્ક્સ જશે, બરાબર છે। અને ઘણા રેશિયોઝ એવા પણ છે અહીંયા કે બીજા સાથે રિલેટેડ હોય છે, એની કેલ્ક્યુલેશન રોંગ થશે તો બીજા રેશિયોમાં આવશે તો પેલા ઇમ્પોર્ટન્ટ છે, યાદ તૈયાર કરવી જરૂરી છે। ओके, चलो આજથી આપણે સ્ટાર્ટ કરીએ એમના પ્રેક્ટિકલ ક્વેશ્ચન। ક્વેશ્ચન નંબર 1 છે પહેલા, જેમાં આપણે જોઈએ તો જો અહીંયા ચાર રેશિયો આપણે ગણવાના છે। કરંટ રેશિયો, સ્ટોક ટર્નઓવર, ડેટર્સ રેશિયો એન્ડ ડેટર ટર્નઓવર ઓર રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ। હવે આમાં બે ટાઈપના ક્વેશ્ચન આપણને આવે છે। એક ક્વેશ્ચન છે જેમાં તમને બેલેન્સ શીટ આ પ્રમાણેની આપેલી હોય છે, ટી ટાઈપની બેલેન્સ શીટ આપણે। બીજા એવા ક્વેશ્ચન છે કે જેમાં આપણને વર્ટિકલ ફોર્મની બેલેન્સ શીટ આપે છે, ક્યારેક એક વર્ષની માહિતી આપી હોય છે, ક્યારેક 2 વર્ષની માહિતી। ક્વેશ્ચન આપણો જે આમાંથી આપણને પૂછવાનું છે 14 માર્કનો ક્વેશ્ચન છે। તો જો 2 વર્ષની માહિતી વાળા ક્વેશ્ચન હશે તો એના અંદર આપણે ઓલમોસ્ટ 5 થી 6 રેશિયો હશે। તો એક વર્ષ માટે અને એક કંપનીનું એક વર્ષ માટે બેલેન્સ હશે તો 4 રેશિયો પૂછી શકે 14 માર્કના, બરાબર છે। ક્યારેક એવું પણ પૂછવામાં આવે છે સાથે સાથે એનાલિસિસનું ચેપ્ટર છે તો 2 વર્ષની માહિતી આપી હોય તો 2 વર્ષની માહિતી સાથે તમે કમ્પેરિઝન કરી કે પોઝિટિવ ફેવરેબલ છે કે શું છે અથવા બરાબર। અને એક જ વર્ષની વિગત આપી હોય તો આપણને ઇન્ડસ્ટ્રીના લેવલે આપણને પૂછવામાં આવે છે કે ઇન્ડસ્ટ્રી લેવલે તમે ચેક કરો કે રેશિયો છે એ ફેવરેબલ છે, યોગ્ય છે કે નથી, આપણે આન્સર લખો, બરાબર। તો આ ટાઈપના ક્વેશ્ચન આપણે એના અંદરથી આવતા હોય છે। ચલો આપણે આજે સ્ટાર્ટ કરીએ। પહેલું જે છે ક્વેશ્ચન નંબર 1 છે, એમાં જો 2 વર્ષની વિગત આપી છે 31 માર્ચ 12 એન્ડ 31 માર્ચ 13, 2 વર્ષના બેલેન્સ શીટ્સ આપેલા છે। અહીંયા કંપની એક છે અશોક મિલ્સ કંપની લિમિટેડ। પહેલા તો બેલેન્સ શીટનો સ્ટડી કરી લઈએ। ત્યાં જો શેર કેપિટલ છે, રિઝર્વ, જો શેર કેપિટલમાં ઇક્વિટી પ્રેફરન્સનું કંઈ સૂચના નથી આપી એટલે માની લઈશું ઇક્વિટી શેર હશે। રિઝર્વ છે, 9% ડિબેન્ચર છે, કરંટ લાયબિલિટીમાં ક્રેડિટર્સ છે, પ્રોવિઝન ફોર ટેક્સ, ફિક્સ એસેટમાં લેન્ડ, બિલ્ડિંગ, પ્લાન્ટ, મશીનરી, સ્ટોક, ડેટર્સ એન્ડ કેશ। ઓકે, ધેન સેલ્સ આપ્યું છે બંને વર્ષ માટે 11, 12, 12, 13 માટે। ગ્રોસ પ્રોફિટ છે, નેટ પ્રોફિટ છે બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ। જે પ્રોફિટ છે એ કેવો છે બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, એટલે કે EBIT, બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ આપેલું છે। સ્ટોક છે 1 એપ્રિલ 11, ઓપનિંગ સ્ટોક છે 45,000 and calculate the following accounting ratios and comment in brief on each of them। થોડીક એની સમજૂતી પણ આપો, આવું તમને સૂચના આપી છે, બરાબર છે। કરંટ રેશિયો, સ્ટોક ટર્નઓવર, ડેટર રેશિયો એન્ડ રેશિયો રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ, 4 રેશિયો આપણે ગણવાના છે 2 વર્ષ માટે, એટલે ટોટલ થશે 8 રેશિયો। ઓકે, સબ નંબર છે 1। ચલો સૌથી પહેલા કરંટ રેશિયો। જો અહીંયા કેલ્ક્યુલેશનની કોઈ એટલી બધી જરૂરિયાત છે નહીં, જ્યાં આપણે જ્યાં જરૂર પડશે રેશિયો પ્રમાણે ત્યાં કેલ્ક્યુલેશન કરતા રહીએ, બરાબર છે। કરંટ રેશિયોની ફોર્મ્યુલા શું છે? કરંટ એસેટ ડિવાઇડેડ બાય કરંટ લાયબિલિટી। 11, 12 અને 12, 13 માટે આપણે જોઈએ, જો કરંટ એસેટ, 1 મિનિટ પહેલા હું કેલ્ક્યુલેશન લખી લઉં અહીંયા, પછી આપણે રકમમાં જોઈએ। ઓકે, હવે જો કરંટ એસેટ આપણે બેલેન્સ શીટમાં જઈએ તો એ કરંટ એસેટ આપેલું છે, આનું ટોટલ કરી દો કરંટ એસેટ એ કંપની માટે મળી ગઈ। અહીંયા કરંટ લાયબિલિટી બંને આ બંને
બરાબર છે. સીધું હેડિંગ સાથે કમ્પ્લીટ બેલેન્સ શીટમાં આપેલું છે ને એવી કોઈ એસેટ પણ અહીંયા નથી કે કોઈ લાયબિલિટીઝ પણ એવી નથી કે જે કરંટ એસેટમાં નથી આવતી ને આપણને ત્યાં આપેલું છે. બરાબર. અહીંયા જો 55, 30 and 15 તો 80, 19, 1 લાખ અને 1 લાખ 5,000 ને 1 લાખ 40,000 બંનેની કરંટ એસેટ થઈ જાય. બરાબર. તો એ સીધું આપણે અહીંયા લીધું છે. ક્લિયર છે. 1 lakh and 60 and 140 and 70 રેશિયો મળી જાય છે 1.67:1 and 2:1. ઓકે. સ્ટોક ટર્નઓવરની ફોર્મ્યુલા છે કોસ્ટ ઓફ ગુડ સેલ એન્ડ એવરેજ પ્રોફિટ, સોરી એવરેજ સ્ટોક. કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ એન્ડ એવરેજ સ્ટોક. ઓકે. તો કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ ઇન્ફોર્મેશન આપી હતી. જો અહીંયા આપણને સેલ્સ પણ આપ્યું હતું, ગ્રોસ પ્રોફિટ પણ આપેલો. બરાબર. અને એવરેજ સ્ટોક માટે શું કરીએ તો ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક પ્લસ કરીને ડિવાઈડ બાય 2. એટલે અહીંયા ઓપનિંગ સ્ટોક જો પહેલા વર્ષ માટે 11-12 માટેનો ઓપનિંગ સ્ટોક અહીંયા છે 45 અને ક્લોઝિંગ સ્ટોક એનો અહીંયા હશે મળી ગયો 55. બરાબર. તો બંને પરથી એવરેજ સ્ટોક મળી જાય. અને 12-13 માટે આ ઓપનિંગ થઈ જશે અને આ ક્લોઝિંગ થઈ જશે. 31 માર્ચ 12 નો ક્લોઝિંગ સ્ટોક એ 31 માર્ચ 13 માટેના વર્ષ માટેનો ઓપનિંગ સ્ટોક થઈ જાય. સ્ટોક અહીંયા આપેલા જ છે બધાના બંને વર્ષ માટેના. કેલ્ક્યુલેશન કરી લઈએ એની 11, 12, 12, 13 માટે સૌથી પહેલા સેલ્સ જે આપ્યું હતું સેલ્સમાંથી ગ્રોસ પ્રોફિટ માઇનસ કરી દઈએ એટલે મળી જશે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ. બરાબર. આપેલું છે રકમમાં ખાલી આપણે ફોર્મ્યુલા એપ્લાય કરીને કેલ્ક્યુલેશન કરવાનું છે. ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ ડિવાઇડેડ બાય 2. ઓકે. 10 લાખ ભાગ્યા 2 ને 1,20,000 ભાગ્યા 10 નહીં લાખ જ આવશે 3,000 60,000. 2,75,000 કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ 11-12 માટે એનો સ્ટોક આવ્યો 50,000 એટલે સ્ટોક ટર્નઓવર મળી જશે 5.5 ટાઈમ્સ. ધેન 12-13 માં 2,40,000 એન્ડ ડિવાઇડ બાય 60,000 એટલે 4 ટાઈમ્સ. તો ટાઈમ્સ. ઓકે. નાઉ નંબર 3 ડેટર્સ રેશિયો. ડેટર્સ રેશિયો માટે ફોર્મ્યુલા હતી ડેટર્સ પ્લસ બિલ્સ રિસીવેબલ ડિવાઇડેડ બાય ક્રેડિટ સેલ. કઈ રીતની સૂચના આપી છે ક્વેશ્ચનમાં જોઈએ. ડેટર્સ આપેલા છે, યસ ડેટર્સ છે, બિલ્સ રિસીવેબલ નથી. સેલ્સ આપેલું છે, યસ સેલ્સ આપ્યું છે પણ ક્રેડિટ કેટલું કેશ કેટલું એ નથી આપ્યું તો માની લેવાનું બધું જ ક્રેડિટ છે. ઓકે. ઇન્ટુ ડેઝ પણ નથી આપે અહીંયા તો ડેઝ આપણે 360 લઈ લઈશું 365. બરાબર છે. 30,000 ડેટર્સ હતા, BR 0, ટોટલ ક્રેડિટ સેલ 3,65,000 and 365 days. So 29.99 means 30 days. 12-13 માં જોઈએ 40,000 plus 0, 292 into 365, 50. Okay. फोर्थ नंबर શું હતો? અચ્છા ડેટર્સ ટર્નઓવર. ડેટર રેશિયો છે પણ ડેટર ટર્નઓવર આવશે સોરી 11-12 માટે ક્રેડિટ સેલ ડિવાઇડેડ બાય 30,000 છે ડેટર પ્લસ BR 12.7 ટાઈમ્સ. ડેટર્સ રેશિયો અને ડેટર્સ ટર્નઓવર બંનેની ફોર્મ્યુલા ઓપોઝિટ છે. બરાબર છે. તો આપણે રિવર્સ કરી દઈશું એની કેલ્ક્યુલેશન 2,92,000 and 40,000. આન્સર મળી જશે 7.3 ટાઈમ્સ. અને ડેટર્સ રેશિયો ને ડેટર્સ ટર્નઓવર આવશે. 1 મિનિટ આપણે એનું કરેક્શન કરીએ.
7.3 times. હવે હતું fourth number, return on capital employed by PAT divided by capital employed to. તો જે પ્રોફિટ આપેલો હતો ને આપણને એ EBAT જ હતો, અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. બટ આપણે અહીંયા કેપિટલ એમ્પ્લોયડ ગણવી પડશે. કેપિટલ એમ્પ્લોયડ ગણવા માટે ઇક્વિટી શેર કેપિટલ, રેફરન્સ શેર કેપિટલ, રિઝર્વ, P&L અકાઉન્ટ, ડિબેન્ચર, આ બધાનું ટોટલ કરીએ એટલે પડી જાય કેપિટલ એમ્પ્લોયડ. રોકાયેલી મૂડી, કેટલી મૂડી આપણે રોકાયેલી છે એ બધું છે. અને એમાંથી બાદ થઈ જશે ફિક્ટિટિયસ એસેટ. જો કોઈ પણ પ્રકારની અવાસ્તવિક મિલકત હશે તો, પણ આ ક્વેશ્ચનમાં ક્યાંય અવાસ્તવિક મિલકત છે. 11-12 માટે પ્રોફિટ જે અહીંયા હતો ને, પ્રોફિટ પણ એકવાર ચેક કરી લો, કોઈ કન્ફ્યુઝન ના રહે. પ્રોફિટ અહીંયા આપેલો હતો આપણને, જે આપ્યું છે પ્રોફિટ, નેટ પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ 58 and 30,000. બરાબર. જો અહીંયા કોઈ અવાસ્તવિક મિલકત છે નહીં. અને કેપિટલ, રિઝર્વ, ડિબેન્ચર, P&L અકાઉન્ટ છે નહીં, એટલે આ બધું ટોટલ કરીએ આપણે તો એ આપણું થઈ જાય કેપિટલ એમ્પ્લોયડ. સો અહીંયા મળશે આપણને કેપિટલ એમ્પ્લોયડ, સોરી, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ 20%, અહીંયા મળશે 10%. 12, 13. ઓકે. હવે અહીંયા આપણને બ્રીફ કોઈ ઇન્ફોર્મેશન લખવા માટે સૂચના આપી હતી. તો આપણે જો અહીંયા ચેક કરી શકીએ તો 11-12માં કરંટ એસેટ કરંટ રેશિયો આપણે ગણીએ, કરંટ રેશિયો છે કરંટ લાયબિલિટી પ્રમાણે. તો અહીંયા જો અહીંયા કહી શકીએ આપણે એવું કે 1 રૂપિયાની કરંટ લાયબિલિટી સામે 1.67 રૂપિયાની કરંટ એસેટ હતી. બીજા વર્ષમાં 1 રૂપિયાની સામે 2 રૂપિયા, એટલે કરંટ રેશિયો જે છે એ પોઝિટિવ થતું હતું. રૂપિયાની સામે 1.67 એ પોઝિટિવ જ છે, પણ બીજા વર્ષમાં એના કરતાં કરંટ એસેટનું પ્રમાણ વધ્યું છે, એટલે સારી પોઝિશન, સારી સ્થિતિ. બરાબર. સ્ટોક ટર્નઓવરમાં જોઈએ તો 11માં 5.5 ટાઈમ્સ, આપણે 5.5 વખત સ્ટોક ટર્નઓવર કર્યું સ્ટોક, જ્યારે 12-13માં 4. એટલે 11-12 કરતાં 12-13માં સારો છે સ્ટોક ટર્નઓવર રેશિયો. સ્ટોક ટર્નઓવર જેટલું ઓછું હોય એટલું સારું ગણાય. ડેટર્સમાં જોઈએ તો 30 ડેઝ હતા 11-12, એની જગ્યાએ 50 ડેઝ થયા. તો આ નેગેટિવ છે. નેગેટિવ મતલબ પહેલા 30 દિવસે આપણને પૈસા મળી જતા હતા, હવે કેટલા દિવસે મળે છે? 50 દિવસ. ટાઈમ વધ્યો, મતલબ વર્કિંગ કેપિટલની વધારે જરૂર પડશે. વેચાણ કરશો ને વેચાણના પૈસા જેટલા મોડા મળશે એટલું તમારે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. 10-11 વર્ષમાં 30 દિવસે આપણને ઉઘરાણીના પૈસા મળી જતા હતા, હવે કેટલા થઈ ગયા? 50 દિવસ. એ વધારો થાય છે. ડેટર્સ ટર્નઓવરમાં જોઈએ તો જો પહેલા 12.17 હતું, પછી 7.3, બીજા વર્ષમાં ઘટ્યો છે ડેટર્સ ટર્નઓવર, પહેલા વર્ષમાં વધારે હતું. વધારે મતલબ કે ઝડપથી પૈસા મળતા. બરાબર. આવી આપણે ટૂંકમાં સમજૂતી લખી શકીએ. કેપિટલ એમ્પ્લોયડમાં અહીંયા 20% છે ને અહીંયા 10% છે. તો કેપિટલ એમ્પ્લોયડનો રેટ 11-12માં વધારે છે, 12-13માં ઓછો છે. કેપિટલ એમ્પ્લોયડનો રેટ સતત વધવો જોઈએ, ના જોઈએ. ક્વેશ્ચન નંબર 3. એના પછી ડિટેલ્સ ઓફ શ્રીનાથ કંપની આર એસ અંડર સેલ્સ છે એનું 40% કેશ કહ્યું છે અમારે, એટલે 60% ક્રેડિટ થઈ ગયું. કોસ્ટ ઓફ સેલ આપી છે, એના પછી ગ્રોસ પ્રોફિટ. તો અહીંયા જો આમાં સીધી કોસ્ટ ઓફ ગુડ સેલ આપી દીધી, ગ્રોસ પ્રોફિટ પણ આપી દીધું, કેશ ક્રેડિટ સેલ પણ આપણે અહીંથી ફાઇન્ડ કરી શકીએ. ઓફિસ એક્સપેન્સમાં ઇન્ક્લુડિંગ છે ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર, સેલિંગ એક્સપેન્સ છે, પ્રોફિટ બિફોર ટેક્સ. જો બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ નહીં, ખાલી બિફોર ટેક્સ, અને ઇન્ટરેસ્ટ એમાં ઉપર 1,25,000માં આવી ગયું ડિબેન્ચરનું. ટેક્સ બાદ કર્યો એટલે નેટ પ્રોફિટ મળી ગયો. એટલે અહીંયા જો EBIT વાળી કેલ્ક્યુલેશન આવી ગઈ. EBIT પછી એમાંથી ઇન્ટરેસ્ટ બાદ કરો, પછી ટેક્સ બાદ કરો અને નેટ પ્રોફિટ બાદ. બરાબર. બેલેન્સ શીટ જોઈએ. શેર કેપિટલ છે, ઇક્વિટી છે, પ્રેફરન્સ શેર છે, રિઝર્વ છે, ડિબેન્ચર છે. ઓકે. ક્રેડિટર્સ, બેંક ઓર્ડર, બિલ્સ પેબલ, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, કરંટ લાયબિલિટી થઈ જાય. સામેની બાજુ ફિક્સ એસેટ છે, સ્ટોક, ડેટર્સ, બિલ રિસીવેબલ, કેશ એન્ડ ફિક્ટિટિયસ એસેટ. ઓકે. સ્ટોક, ડેટર્સ, બિલ રિસીવેબલ એન્ડ કેશ, આ થઈ જાય કરંટ એસેટ. તો આપણે સ્ટેટમેન્ટ જોઈએ એટલે તરત ખ્યાલ આવી જવો જોઈએ. બરાબર. ફિક્ટિટિયસ એસેટ પણ આપેલી છે, તો જ્યાં જ્યાં આપણે કેપિટલ વાળા રેશિયો ગણવાના આવશે ત્યાં તમારે બધામાંથી ફિક્ટિટિયસ એસેટ પડશે. Beside the detail mentioned above, the opening stock was 325 and 360 days of the year. 365 દિવસ નથી લેવાના, 360 દિવસ લેવાના, એ પણ આપી દીધું. ડેટર્સ ક્રેડિટર્સમાં જ્યાં આપણે ફોર્મ્યુલામાં 365 લેતા હતા કેટલા લેવાના? 360. બાકી તમારે રેશિયોઝ ગણવાના છે. સૌથી પહેલા ગ્રોસ પ્રોફિટ રેશિયો છે, સ્ટોક ટર્નઓવર રેશિયો, ઓપરેટિંગ રેશિયો, કરંટ રેશિયો, લિક્વિડ રેશિયો, ડેટર્સ રેશિયો, ક્રેડિટર એન્ડ પ્રોપ્રાઇટરી રેશિયો, રેટ ઓફ રિટર્ન ઓન નેટ કેપિટલ એમ્પ્લોયડ એન્ડ રેટ ઓફ રિટર્ન ઓન ઇક્વિટી.
શેર 10 રેશિયોઝ આપણે અહીંયા ગણવાના છે. બરાબર છે. ચલો સ્ટાર્ટ કરીએ. ગ્રોસ પ્રોફિટ રેશિયો સિમ્પલ ફોર્મ્યુલા છે ગ્રોસ પ્રોફિટ ડિવાઇડ બાય સેલ ઇન્ટુ 100. ગ્રોસ પ્રોફિટ પણ આપેલો છે, સેલ્સ પણ આપેલું છે, સીધી જ આપણે ફોર્મ્યુલામાં વેલ્યુ એપ્લાય કરવાની છે. ગ્રોસ પ્રોફિટ પણ હતું, સેલ્સ પણ છે, ડાયરેક્ટ પ્રોફિટનો રેશિયો ફાઇન્ડ કરી 50%. સ્ટોક ટર્નઓવર રેશિયો, સ્ટોક ટર્નઓવર રેશિયો માટે કોસ્ટ ઓફ ગુડ સેલ પણ આપેલી છે. એવરેજ સ્ટોકની ગણતરી આપણે કરવી પડશે. એવરેજ સ્ટોકમાં ઓપનિંગ સ્ટોક આપી લીધો હતો 3,25,200 અને 1,75,000 ક્લોઝિંગ સ્ટોક હતો. ડિવાઇડ બાય 2 એટલે એવરેજ સ્ટોક થઈ ગયો 250. યસ, ન્યૂ છે ઓપરેટિંગ રેશિયો, જેની ફોર્મ્યુલા છે કોસ્ટ ઓફ ગુડ સેલ પ્લસ ઓપરેટિંગ એક્સપેન્સ ડિવાઇડ બાય સેલ ઇન્ટુ 100. ઓપરેટિંગ એક્સપેન્સ એટલે ઓલ એક્સપેન્સ. બરાબર, ઓલ એક્સપેન્સ પ્લસ all expense એટલે 1,25,000 office expense and selling expense. Yes, so 125 plus 125 total operating expense here થઈ ગયા 2,50,000. cost of goods sale આપી દીધી હતી 7,50,000. ટોટલ સેલ હતું 15 લાખ, તો 66.77% મળી જાય છે ઓપરેટિંગ રેશિયો. ઓકે, કરંટ રેશિયોમાં પણ જો આપણે રકમ જોઈ ત્યારે જ ખ્યાલ આવી ગયો. તો કરંટ એસેટમાં કઈ કઈ વસ્તુ આવશે? સ્ટોક છે, ડેટર્સ, બિલ્સ રિસીવેબલ, કેશ. તેનું ટોટલ કરી દઈએ 8 લાખ થઈ જાય છે. કરંટ લાયબિલિટીમાં ક્રેડિટર્સ છે, બેંક ઓવરડ્રાફ્ટ છે, બિલ્સ પેએબલ છે, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, આ બધા કરંટ લાયબિલિટીમાં આવશે. તો 3 લાખ, સો 8 લાખ ડિવાઇડ બાય 3 લાખ, 8/3 લખો અથવા 2.67/1. નંબર 5 છે લિક્વિડ રેશિયો. લિક્વિડ રેશિયો એટલે લિક્વિડ એસેટ ડિવાઇડેડ બાય લિક્વિડ લાયબિલિટી. તો લિક્વિડ એસેટની ફોર્મ્યુલા થાય છે કરંટ એસેટ માઇનસ સ્ટોક. કરંટ એસેટ આપણે ઉપર જ ગણેલી છે 8 લાખ અને 1,75,000 સ્ટોક હતો એ બાદ કરી દઈએ તો લિક્વિડ એસેટ મળી જાય છે 6,25,000. લિક્વિડ લાયબિલિટી છે કરંટ લાયબિલિટી માઇનસ બેંક ઓવરડ્રાફ્ટ એટલે 3 લાખ માઇનસ 1,50,000, 1,50,000. ઓકે, સો લિક્વિડ રેશિયો મળી જશે 6,25,000 divided by 1,50,000, so 4.17/1. Number 6 છે debtors ratio. Debtors plus BR divided by credit sale into days. Credit sale 60% હતું ને, 40% કેસ કહ્યું હતું, તો 60% થઈ જાય ક્રેડિટ સેલ. ડેટર્સ આપેલા હતા 3,50,000, BR હતી 50,000 અને ક્રેડિટ સેલ થઈ ગયું 9 લાખ. ડેઝ હતા 360, 365 ને અહીંયા ડેઝ આપેલા હતા 360, તો 360 લેવાના. આન્સર મળશે 160 ડેઝ. સેમ ક્રેડિટર રેશિયો, ક્રેડિટર્સ પ્લસ બિલ્સ પેએબલ ડિવાઇડ બાય ક્રેડિટ પરચેસ ડેઝ. હવે અહીંયા ક્રેડિટર્સ આપેલા છે, બિલ્સ પેએબલ આપેલા છે, ડેઝ પણ આપેલા છે, બટ ક્રેડિટ પરચેસની કોઈ ઇન્ફોર્મેશન નથી. જો પરચેસ કંઈ આપેલું છે આમાં, સેલ્સ છે, કોસ્ટ ઓફ સેલ છે, ઓફિસ એક્સપેન્સ, સેલિંગ એક્સપેન્સ, ટેક્સ બધું છે, પણ પરચેસ ક્યાંય નથી. તો પરચેસ ગણવા માટે શું કરીશું? તો કોસ્ટ ઓફ સેલની એક બીજી ફોર્મ્યુલા છે, ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. તો અહીંયા જો ઓપનિંગ સ્ટોક છે, ક્લોઝિંગ સ્ટોક છે, કોસ્ટ ઓફ સેલ છે, તો એ કોસ્ટ ઓફ સેલની એ ફોર્મ્યુલા પરથી આપણે પરચેસ ફાઇન્ડ કરીએ. બરાબર, તો પેલા ગણી લઈએ ક્રેડિટ પરચેસ. કોસ્ટ ઓફ ગુડ સેલની ફોર્મ્યુલા લખી દઈએ ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. પ્લસ થઈ ગયું છે માઇનસ આવશે, ચલો કરી દઈએ.
માઇનસ ક્લોઝિંગ સ્ટોક. ઓકે, ઓપનિંગ પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. તો કોસ્ટ ઓફ ગુડ્સ એટલે 7,50,000, ઓપનિંગ સ્ટોક હતો 325, પરચેસ ફાઇન્ડ કરવું છે, ક્લોઝિંગ સ્ટોક છે 1,75,000. તો પરચેસ મળી જશે અહીંયા આપણને 6 લાખ. અને એની ઇન્ફોર્મેશન ફોર કેશ ઓર ક્રેડિટ પરચેસ ઇઝ નોટ ગિવન ધેટ ઓલ પરચેસ આર કન્સિડર્ડ એઝ ક્રેડિટ છે. ક્રેડિટ પરચેસ કેશ છે કે ક્રેડિટ એને માટે કોઈ ઇન્ફોર્મેશન આપી નથી, તો આપણે માની લઈશું કે બધું જ પરચેસ કેવું છે, ક્રેડિટ છે. બરાબર, એ પ્રમાણે ફોર્મ્યુલામાં એપ્લાય કરીએ તો આન્સર મળે છે 87 days. નંબર 8 છે પ્રોપ્રાઇટરી ઓર ઓનરશિપ રેશિયો. શેર હોલ્ડર્સ ફંડ divided by total real asset. Shareholders fund divided by total real asset 200. તો પહેલા ગણી લઈએ ટોટલ રિયલ એસેટ. તો ટોટલ એસેટ માઇનસ 50 TS એસેટ. ડાયરેક્ટ જ આપણે સીધું ટોટલ એસેટ કરી દઈએ, કારણ કે 50 TS એસેટ છે તો એ બાદ કરવી પડે, અધરવાઇઝ સીધું જ આપણે બેલેન્સ શીટનું ટોટલ સેટ એસેટની ટોટલ સેટ લઈ લઈએ તો પણ મળી જાય. 1,50,000 TS એસેટ બાદ કરીએ તો મળી જાય 63 લાખ. શેર હોલ્ડર ફંડની અંદર કયા કયા આવશે? ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, રિઝર્વ, P&L અને 50 TS એસેટ એમાંથી થઈ જશે બાદ. તો ઇક્વિટી શેર હતી 20 લાખ, પ્રેફરન્સ શેર 20 લાખ હતા, રિઝર્વ હતી 11 લાખ, P&L એકાઉન્ટ નથી મતલબ 0 નીલ, અને 50 TS એસેટ હતી 1 લાખ એમાંથી બાદ કરી તો 50 લાખ. તો એનો રેશિયો ફાઇન્ડ કરીએ તો 50 લાખ ડિવાઇડ બાય 63 લાખ ઇન્ટુ 100 તો 79.37. રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ હમણાં જ આપણે ગણ્યું, EBIT ડિવાઇડ બાય કેપિટલ એમ્પ્લોયડ ઇન્ટુ 100. સો કેપિટલ એમ્પ્લોયડની ફોર્મ્યુલા શેર હોલ્ડર ફંડ્સ હતા, એમાં ડિબેન્ચર ખાલી પ્લસ કરવા, કેમ કે કેપિટલ એમ્પ્લોયડમાં ડિબેન્ચર આવે, શેર હોલ્ડર ફંડમાં ડિબેન્ચર ના આવે. તો શેર હોલ્ડર ફંડની અંદર જે આપણે કેલ્ક્યુલેશન કરી દઈએ બધું પ્લસ ડિબેન્ચર એટલે કેપિટલ એમ્પ્લોયડ મળે. તો શેર હોલ્ડર ફંડ આપણે હમણાં જ આગળની ફોર્મ્યુલામાં ગણ્યા, તો ફરી પાછી અહીંયા કેપિટલ એમ્પ્લોયડની આખી ફોર્મ્યુલા લખવાની જરૂર નથી. ડાયરેક્ટ જ અહીંયા આપણે શેર હોલ્ડર ફંડ લખી દઈએ 50 લાખ અને ડિબેન્ચર એમાં પ્લસ કરી દઈએ 10 લાખ, તો 60 લાખ થઈ જાય. બરાબર. અને EBIT ગણવા માટે આપણે જે પ્રોફિટ હતો એ પ્રોફિટ અહીંયા હવે જો EBIT ગણવા માટે ધ્યાન રાખો, સૂચના જે આપી હતી આપણને પ્રોફિટ આપેલો જ છે, પણ એ પ્રોફિટ કેવો છે? જો પ્રોફિટ સૌથી પહેલા અહીંયા આપ્યો તો ગ્રોસ પ્રોફિટ, એમાંથી આપણે આ ખર્ચાઓ બાદ કર્યા એટલે પછી મળ્યો પ્રોફિટ બિફોર ટેક્સ, અને પછી ટેક્સ બાદ કર્યું એટલે મળ્યો નેટ પ્રોફિટ. હવે EBIT કેટલો, એમાં અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ કેટલો, તો એ આના પરથી જ આપણે ગણતરી કરીશું. બરાબર, કઈ રીતે? જો તો EBIT આપણે જે ગણીએ છીએ એનું આખું ફોર્મેટ શું છે આપણું EBIT ગણીએ ત્યારે? EBIT માંથી ઇન્ટરેસ્ટ બાદ થાય એટલે મળે પ્રોફિટ બિફોર ટેક્સ, એમાંથી ટેક્સ બાદ થાય એટલે મળે આપણને પ્રોફિટ આફ્ટર ટેક્સ. હવે અહીંયાથી રિવર્સ આપણે કેલ્ક્યુલેશન કરીએ તો પ્રોફિટ આફ્ટર ટેક્સ આપ્યો તો 2,50,000, ટેક્સ આપ્યો તો 2,50,000, તો પ્રોફિટ બિફોર ટેક્સ કેટલો થઈ જાય? 5 લાખ. પ્લસ ગણી તો માઇનસ હતા પ્લસ થઈ જાય. હવે ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર, ડિબેન્ચર આપેલા છે, ડિબેન્ચર પર રેટ આપેલો છે, તો એનું ઇન્ટરેસ્ટ આપણે ફાઇન્ડ કરી શકીએ. અહીંયા જો ઓફિસ એક્સપેન્સમાં કીધું છે ઇન્ક્લુડિંગ, એટલે 1,07,50,000 એ તો આપણો ગ્રોસ પ્રોફિટ છે, એને EBIT ના કહેવાય. એમાંથી આ બંને ખર્ચા આપણે બાદ કરીએ ઇન્ટરેસ્ટ સિવાય એને EBIT કહેવાય. અહીંયા ડિબેન્ચર આપેલા છે 10 લાખ અને 10% એનો ઇન્ટરેસ્ટ છે, તો આપણે એના પરથી ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરી શકીએ. તો 1 લાખ રૂપિયા ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ આવશે, જે આપણે અહીંથી બાદ કરીએ. બરાબર છે. તો હવે અહીંયા માઇનસ હતા એ પ્લસ થઈ જશે, 5 લાખમાં 1 લાખ, તો EBIT કેટલો થઈ જશે? 6 લાખ થઈ ગયું. 6 લાખ રૂપીઝ EBIT કેપિટલ એમ્પ્લોયડ 60 લાખ ઇન્ટુ 100 એટલે 10% મળશે આપણને રિટર્ન ઓન કેપિટલ. એન્ડ લાસ્ટ 10 નંબર રિટર્ન ઓન ઇક્વિટી શેર કેપિટલ. ફોર્મ્યુલા પ્રોફિટ આફ્ટર ટેક્સ માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ divided by equity share capital. Profit after tax, અહીંયા EBIT નથી, profit after tax
પ્રોફિટ આફ્ટર ટેક્સ આપેલો છે તો બુકમાં ડાયરેક્ટ જ આપણને 2,50,000. પ્રેફરન્સ ડિવિડન્ડ કઈ રીતે ફાઇન્ડ કર્યું? તો પ્રેફરન્સ ડિવિડન્ડ માટે અહીંયા પ્રેફરન્સ શેર્સ આપેલા હતા, પ્રેફરન્સ શેરનો રેટ પણ આપેલો છે. 20 લાખ રૂપિયા પ્રેફરન્સ શેર છે, 10% પ્રેફરન્સ ડિવિડન્ડનો રેટ છે. 20 લાખના 10% કરીએ તો મળી જશે 2 લાખ. ઇક્વિટી શેર કેપિટલ હતી 20 લાખ, એ જશે 2.5%. બરાબર છે. તો આ પ્રમાણે આપણે બધા રેશિયોઝ જોયાના. જો આની અંદર ઓલમોસ્ટ આપણે પહેલા ક્વેશ્ચનમાં 2 વર્ષની કેલ્ક્યુલેશન હતી, તો 2 વર્ષ માટે આપણે અલગ અલગ રેશિયો ફાઇન્ડ કર્યા. કેલ્ક્યુલેશન જોવા જાવ તો બધામાં સેમ જ એક જ ટાઈપની ફોર્મ્યુલા બધી આવશે. ઇન્ફોર્મેશન તમને થોડીક અલગ અલગ કંઈક આપી હશે, એના આધારે આપણે કઈ રીતે કરીએ છીએ એ જ આપણે અલગ અલગ ક્વેશ્ચન સમજવા. અને ફોર્મ્યુલા જો એક તો કમ્પ્લીટ હશે તો ફોર્મ્યુલા લખશો એટલે ઓટોમેટિક ખ્યાલ આવશે કે આપણે કઈ વસ્તુની જરૂર છે ને ત્યાંથી આપણે ફાઇન્ડ કરીએ. બરાબર. કોસ્ટ ઓફ ગુડ સેલ છે તો એના પરથી આપણે પરચેસ કઈ રીતે ફાઇન્ડ કરવું, કોસ્ટ ઓફ ગુડ સેલ્સ આપ્યું છે અને પરચેસ આપેલું છે, એના આધારેથી સ્ટોક કઈ રીતે ગણતરી કરવી. તો આવા અલગ અલગ આપણને ટાઈપ્સના કેલ્ક્યુલેશન ખાલી આપણી અલગ અલગ ફોર્મ્યુલા એ જ રહેવાની છે, ફોર્મ્યુલા પ્રમાણે કેલ્ક્યુલેશન કરવાની છે. ફોર્મ્યુલામાં જે વસ્તુ આપેલી છે ડાયરેક્ટ એપ્લાય કરીને કેલ્ક્યુલેશન કરવાની, નથી આપી તો એને આપણે કઈ રીતે ફાઇન્ડ કરવી એ આપણે અલગ અલગ ક્વેશ્ચનમાં અલગ અલગ. ઓકે, તો હજુ આજના લેક્ચરમાં પણ ફરી કહું છું કે બધાને દરેકને આ દરેક ફોર્મ્યુલા કમ્પ્લીટ તૈયાર કરવાની છે. ફોર્મ્યુલા કમ્પ્લીટ હશે તો એના પરથી પૂરતી વિગત કઈ રીતે ફાઇન્ડ કરવી એ આપણે આ અલગ અલગ ક્વેશ્ચનમાં જોઈશું. કે આ વિગતમાં અહીંયા ખૂટે છે તો આપણે એને ક્યાંથી ફાઇન્ડ કરી, કઈ ફોર્મ્યુલા એપ્લાય કરીશું. બાકી તમને રેશિયો પૂછવામાં આવે છે કે આ રેશિયો ગણવાનો છે, તેની ફોર્મ્યુલા તમને આવડવી જોઈએ. એ ફોર્મ્યુલા આવડતી હશે તો ખબર પડશે કે કઈ વિગત ખૂટે છે અને એને કઈ રીતે ફાઇન્ડ કરવી. બરાબર છે. એટલે માટે આપણે જે કેલ્ક્યુલેશન દરેક અલગ અલગ ક્વેશ્ચનમાં જે શીખવાની છે એ જ છે કે આપણે પૂરતી વિગત ક્યાંથી શોધી લાવવી. જે રેશિયો પૂછ્યા છે એની ફોર્મ્યુલા તમને તૈયાર હોવી. આજે 2 ક્વેશ્ચન કર્યા, એના જ 2 ક્વેશ્ચન ફરી તમારા હોમવર્કમાં જાતે કરવાના છે, ફોર્મ્યુલા તૈયાર કરવાના. બરાબર. ચલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આપણા નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું.